હવે વાત કરીએ સીએમના હસ્તે નિમણૂક પત્ર અપાયા તેના વિશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા। વિવિધ વિભાગના 1990 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા છે। ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ગ 3 આસિસ્ટન્ટના ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા। જીપીએસસીના 104 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા તો જીએસ એસએસબીમાં પસંદ થયેલા ઉમેદવારોને પણ પત્ર અપાયા। જોબ સિલેક્શનમાં પ્રથમ પ્રાથમિકતા પ્રાપ્ત થયેલ છે। વર્ગ 3માં નિમણૂક થયેલ છે। સરકારી નોકરી મળી હોય તો આપણને આપણો તો વિચાર આવવો જ જોઈએ। સામેવાળો વ્યક્તિ આવ્યો છે તો એનું કામ કેટલું ઝડપથી થાય, એને 10 રૂપિયાનું ભાડું મોંઘું પડતું હશે કે નહીં પડતું હોય એ તમને ક્યાં ખબર છે? એ બાજુવાળા પડોશીના 10 રૂપિયા લઈને અહીંયા તમારી ઓફિસ સુધી આવ્યો છે એ તમને ક્યાં ખબર છે? પણ તમે તમારી જિંદગી જે રીતે જીવ્યા છો કે ભાઈ નાની ઘરમાં મુશ્કેલીવાળા ઘરમાંથી તમે આગળ આવ્યા છો, એ બધી જ પરિસ્થિતિ તમને યાદ રહી અને સામેવાળાનું કામ કરતા રહો તો આપણે આજે સરકારી જે બધું નીકળી જાય અને આપણે એક થઈ, જે વડાપ્રધાનશ્રીનું છે ને કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ભારત બનાવવાનું છે ને વિકસિત ભારત માટે લીડ કોણ લેશે? વિકસિત ગુજરાત। વડાપ્રધાન શ્રી જે પ્રમાણે દેશને અત્યારે દુનિયાના ફલક ઉપર ગૌરવ અપાઈ રહ્યા છે અને એ ગૌરવ જે મળી રહ્યું છે આપણને બધાને, એમાં આપણો પણ સહયોગ થવો જોઈએ। એટલું તો થવું જોઈએ ને। એટલે આપણો સહયોગ કેવી રીતે કરી શકાય એ આપણે બધાએ વિચારીને કામ કરવાનું છે। અને પદ્ધતિ જેમ જેમ ખ્યાલ આવતો જાય એમ હમણાંથી અહીંયા આગળ સીએસએ કીધું કે ભાઈ અમે પદ્ધતિ આખી બદલતા જઈએ છીએ, કારણ કે ઉમેદવારો એટલા આવતા હોય છે, ઉમેદવારોની એક્ઝામ લેવી અને એક્ઝામમાં સૌથી મગજમારીવાળું કામ એટલે શું થાય? પેપર ફૂટવાનું। પેપર ફૂટવાનું મગજમારી વધારે, એટલે એ આપણે નથી જોઈતું।